ઓલો કેટલા દિવસનો ભગવાન મને નહીં મળ્યો. એ ભગવાનનો અને મારી પાસે અહીંયા આટો મારવાય ન આવ્યો. હાલ હું ના જાઉં. હાલ તો ભગવાનનો તો શું કરતો છે. લે એટલે મંગળતા ઘડીક પેલા તો બેઠા હતા. જ્યાં જ્યાં ઘડીકમાં ગોતવા જાય સિવાય હાલશે ને તો કોકને ગુમ મળશે ને તો કોકને ગુમરે સડાવશે. હાલ 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 હાલ, મને જાવા તો દે જ તે. લે કાટકા ક્યાં કરતી ક્યાં આ શું કરા આ રસકો વાળવા આવ્યો તો હું. રસકોડ હા હે ભાઈ મંગળદાન ભાઈ હતા. મંગળદા ને હા કેમ નથી ઘરેથી વિયેવા. બે હા તો એક કામ કરી ને હું તો એને ગોતા છું હા તો થોડોક આપણે રસકો વાળતા છીએ પછી હું તને હારે ગોતાવા આવું. તો હું તારો રસકો વાળું તો હું ગોતવા કરે જાઉં. પણ તને એમ જડશે નહીં એમ ઠેકાણા મને ખબર હોય. તને ખબર છે એટલે રાત દી હું આરે રહું મને ખબર ને તને કેમ ખબર. ઈ ચા બેહે ઈ ચા જાય એ તને થોડી ખબર છે. એ વાત હાચી. લે લે મારો ભાઈ લે. અરે કર્યો પાછો આવીને મારે અરે હા તું ક્યાં ના તું તારે કેમ આપણે વાઢવાની પીડ. અરે તારું કામ તો એકડો હો ભાઈ. ત્યાર પછી હા. હા અને તું તો ભાઈ કામ કરાય એટલે તને બધું ફાવે. હા એમ દાખલા કદી ચાવે થઈ રે હવે. હે હા થઈ રે. થઈ રહે ને હા તો ભેગો કર લે. હા લે. ટકા હા હું એ જાઉં ક્યાં તો કેમ મને કામ યાદ આવી ગયું. એવું છે? હા તને મંગાતા મળે ને એટલે મને કહેજે પાછો. હા કહી દો હા એમ ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા આમ મારી ગયો ડોહો. ત્યાં હોય બાંધી રાખ્યા. બસ બસ ત્યાં હું ને બાંધી રાખે. સરબ નો દઈ ને ભૂખ્યો હોય બિચારીઓ. આલે લે ઓલા મંગાએ ભેહે છોડી નાખી. હવે આના હું કરવું હું મારે ભાડે કરી. લાલ વે દાદા હું ઓલો મંગડો મને આમ ન મરી ગયો. હે મંગડો મને 2-3 મરી જાય. આમ જો એ પછી તને કહું હો વાહ તું ખોટું ન લગાડતો હો. આ ભગવાન દાદા કેવા 2-3 આપણને માર્યા તો ખોટું નહીં લગાડવાનું. માર્યું આપણને આપણે ખોટું નહીં લગાડવાનું. વાહ કા મંગા કોણ મંગો? હે ભાઈ વાહ તડકાનો કેમ આવ્યો? ક્યાં તડકો? આ તડકો તો છે ભલામણા. શાનો તડકો? ભારે કરી હવે આ મંગો તડકાનો આવ્યો એ કે વાતે સમજશે નહીં. એક વાર આ તડકો આમાં ક્યાં આને મારે હવે શું કરવું. આગળ ઢગલો આવશે તો એ ક્યાંક મને માર્યો ને આમ કર્યું ને તેમ કર્યું. એ પાછું એને યારે બધી વાત કરીને સમજાવવો પડશે. ભારે કરી હવે તો આને કંઈક મગજ ઠેકાણ આવી જાય ને તો સારું. પણ હવે આમાં આપણી હાથની કંઈ વાત ન. ભગવાન દાદા એ કઈ કીધું નહીં કે હું કામ માર્યો તને. એ કાંઈ ન કીધું નહીં કે હું પછી સમજાવ્યું તને. બાપા કોણ છે? છોટું તું પણ તું તડકાનો આવ્યો હું બધું આમ હું આ સાંઈ લણ હારું કરું.
લહણ સારું કરું તો તો પછી તું ભાતો ને ઉપર આવીને પડ્યો ડબ દઈને. આમ જોતો થો એમ આલ્યો ત્યાં ઊભો રહીને ન જોઈ લેવાય. મેં કીધું હાલતો જામ જોતો જામ છોટું હું ઓલો મગટો છે ને હા કારણ વગરનો મને 2-3 ઈંટી જો. તને માર્યો હા મને માર્યો બોલ. તું કઈ વાડીનો મૂળો એ મૂળ ની તો? એ કારણ વગરનો થોડો કોઈ નંબર. હું તને એમ જ કહું તું કઈ વાડીનો મૂળો ભગવાન દાદાને ઠોક્યા હે હા અને મને માર્યો તો તને તો મારે જ તે ને તો તમારો જ છે ને. તો તો એને હું છું કેમ બધાને મારે. એને છે ને તો આટા મેકી દીધા આટા લીપાઈ ગયા. લીપાઈ ગયા તો હવે ડફળક નટ થઈ ગઈ ને તો આપણે એની પાસે દવાઈ નહીં હોય છોટું. પણ હવે ધ્યાન તો રાખવું પડશે હા ધ્યાન રાખવું પડે હો. નકર આપણે માણસ ન કહેવાય ભાઈ હે હા ઈ માણસ આપણે કહેવાય ઈ ન કહેવાય. ડફ ડફ મારી લે આમ. તે પણ હવે એનું મગજ જ સટકી ગયું તો એને થોડી કાંઈ ખબર હોય આ તો પણ એનું મગજ સટકી ગયું તો કે બીજાનું મગજ થોડા સટકાવવાના હોય. ઈ એમ જ હોય ભાઈ હે ટકા હો તે મંગતદા હું આપણી વાડી આવ્યા તો એના બેઠા એ લ્યો કે હવે એને અહીં ક્યાં હાસવા ઈ જે કરવું એ ભગવાન દાદાને કરવું. આપણે હું આપણે ત્યાં કાંઈ જાવું કામ કોને બધું કરવાનું ભગવાન દાદા કરશે કાંઈ કામ તો આપણે મળે કરવાનું. હું હી હાલ હવે હાલ કા દાદા બેહો હું મંગા દાદા સારું છે ને. ઓય બાપા દાદા આમ કેમ કરે? એનું મગજ સટકી ગયેલું છે હે એનો મગજ સટકી ગયેલો છે હા દાદા એ છોટો મને વાત તો કરી. તો હું તને એ નહોતો કહેતો હું તને પછી કેમ ખોટું ન લગાડતો એમ તાડો મને મારી જાય ક્યાં તો અમે એની ખબર કાઢવા ગયા ને ના અમને ઝીલવા તો આની ખબર એ ન કઢાય ને. એ તું કોણ છો ને એને કાંઈ ખબર ના અને એના મગજમાં જે સડી જાય ને એ જ કરે પેલા ઓલા પોપિયા બગડેલા એ ખાઈ જતા હોય તો મંગા ઈ કાસા છે ઢોળા તો થઈ ગયા. ઈ પીળા થાય ને તારે ખવાય આને હું હવે સારું નહીં થાય ડોક્ટરે 2 મહિના કીધા હે 2 મહિના હા આપણે 2 મહિના એને હાસવવા પડશે ધ્યાન રાખવું પડશે તો દાદા 2 મહિના હું જાત્રાએ વયો હતો. તું જાત્રે જાય તો અહીંયા કોણ મારો દાદો કામ કરશે એમ નહીં આ 2 મહિના મારો હક તો ખરો બહાર જાવ તો આને મારો ઘડી પર માર ખાવાનું થાય. તારે માર ખાવાના થાય ને પણ હવે જો મારા ભાગનું કામે તારે હેર આવશે મારે આનું ધ્યાન તો રાખવું પડશે કે નહીં રાખવું પડે આને પણ હાવ આટા લીપાઈ જાય દાદા. આ એની પાસે બહુ ન આવવું હે? તારે શેટું શેટું રહેવાનું હું એની પાસે રે હા તમે રહેજો. હો હા નકર એ પાછા તને માર્યા કહે તારું તું કામે નહીં કરા ઓય બાપા હમ આ તડકે બેઠા ને મૂંગો મને દાદા જો કા હે સાંયે બેઠા તો તડકે બેઠા એમ કે ને હા તો એને હવે હાવ લીપાઈ જાય. આમ જાય એટલે એની પાસે નહીં બેહાય શેટું બેહાય બે કરો કરી હા મને બાપા મંગાભાઈ પાણી બાણી પીધું કોણે કીધું મેં કીધું દાદા. ટગા ના તું બહુ દોઢો થામાને તું હાચે કરીને માર ખાવાનું કરે ઈટી દે હે ઈ પણ એને કાંઈક આપણે સમજણ આવે તો કઈ કઈ એમ એમ એને કાંઈ સમજણ નથી આવે એમ નહીં હું માઇન્ડ રાગે પડું તા તું વચમાં ડબકું મારા પણ હું કહું આમ થોડુંક એને આ મગજમાં આવે તો કકડાટ કરી મને ઓય બાપા એને કકડાટ મગજમાં સડી ગયેલો છે આપણે કકડાટ કરીએ છીએ એ આપણે ક્યાંક કહીને એના મગજમાં જે મેં તને નહોતું કીધું એના મગજમાં જે સડી જાય ને એ જ કર્યા કરે ઈ. પણ હું એને એમ કહું કંઈક મગજમાં ઉતરે ને તો કંઈક આમ સીધી લાઈને આવે એમ. પણ મગજમાં ચાલી ઉતરે એનું મગજ જ લીપાઈ ગયેલું છે એ દાદા આ મંગાડો ખાય તું છે પૂછી દો ને
એ આપણને શું ખબર ખાઈ લીધું કે નહીં એમ. પણ તમે જરીક પૂછી લો ને, તમે ખાઈ લીધું કે એમ. મંગાભાઈ તમે ખાઈ લીધું તું કે? હું તો સવારમાં જ ના આવ્યો. જો હવે હા આટા જા. લે આ મંગત દાદા અહીંયા બેઠા એટલે ભાઈ ક્યારના અહીંયા બેઠા અમે અહીંયા વાટે જોને અહીંયા સવાર દિનો ગોતી ગોતી મરી ગયો. તમારી વાડી આવ્યા તારે ઈ દેખાણા મને. મારા ભાઈબંધ છે ત્યાં જાય અહીંયા આવ્યા પછી મગજમાં યાદ આવી ગયું તો આવી આવ્યા. કોનો માંગણ આવ્યો? માંગણ ને તમારો માણસ છે. તારે શીંડે તાળું મારવું જોઈએ. આવા આવે તો નહીં. દાદા હમ. હવે આને હા હોય જ લાઈટ હોય. એ મંગા તારો માણસ છે તને ગોતો આવ્યો. અહીંયા તો માણસ છે અમારો. એ મંગા માર માર તું ને મારો રેકડા કરે. એ ઊભો થઈ જા તું ભાઈ ગામ એક કોઈ રે ને. ટકા હા જો લે આ જો. ઈ કે માંગણ એનો માણસ છે તો માંગણ દેલવા ને એને દેલવા. બિચારો ગોતતો ગોતતો આવ્યો હા તો ખા ટોટો હા શીંડા તાળ મારવાનું કીધું. હવે હા વાટા જા. હા હવે પાક્કો થઈ ગયો. તમે ઘડીક શાના મના બેહો ને આને પાછું મગજમાં ચડે ને તો પાછા જલાવશે. હા છોટું હવે આને એને વાડીએ મેચ્યાવાનું કરો ફોહ લાવીને. અમે નહીં ફોન લાવ્યો એ કતિકા હા આમ આય તો આ છે ને હા આ તારી હવા ઉડાઈથી ઉપાય કારણ વગીને અમારે માર ખાવા પડે. 15-20 દિવસ માર ખાઈ ખાઈને ધરાણો તો હાથી તે અહીંયા ત્યાં ઘોડ્યા મેં ક્યાં ગોળ્યા તો એની હાચે આવ્યા ગોતતો ગોતવા હાથી આવ્યો. હવે લઈ દાદા અમારે અહીંયા કઈ પડે એ ના કરવી. એકલાથી નહીં જાય કોક ને હારે આપવું જો હે. આમ જો તું ગોતવા આવ્યો ને હા. હે હા. હાલ હું મેકાવા આવું હાલ. આવશો હા હાલ હાલો. ઢગા હા હું એને કહી જો નકર ઈ છે ને મેકવા દઉં હું તોય પાછો ભાગશે. ઓલું ભૂત પાછો આવે એ પાછું આવે. હા હું એને કહું મંગાભાઈ હાલ હવે હું તને તારી વાડીએ મેકી દઉં. ના ના મારે તો રાજી રહેવું. લે હાથી તેમ બે ભેગા હો હું અમે જઈ વાડીએ. આ બધા પપ્પા દાદા શેઠ આ બધા મારો હું છે. એ આમ ને આમ ફરીને હુઈ જા ભાઈ. આઈન પર હુઈ જા બા. આમ જો ભલે હુતા હુઈ જાય તમ સુધી તો હક. કાંઈ હક ના કરવું જાય પાછી ની ઓળી આવે છે. આમ જો હું તને શું કહું હા હું તને પ્લાન આપું એ ઊંઘી જાય ને હા એટલે ખાટલા હોતા મેચાઈ. હા એ થાય. એ સો દાદા હા એ આપણે ચાર તો સહી ચારે પકડીને ઉપાડી એક એક પાયો પકડીને ઉપાડી. પેલા એને ઊંઘી જવા જો. હવે તો દવા હારવી જો. ઉપર હું એને જોઈ જો. હા ઉયો ગયો. મંગા એ મંગા છોટું ભાઈ કામ થઈ ગયું. તો હાલો દાદા હાલો હાલો દાદા અહીંયા આવો તો હું આના ખાટલો હતો મૂકવા દા હું પણ આપણો ખાટલો કતીકો મેકી જાહે તો તારે નહીં હેઠું હું પડે. ઈ તો ભાઈ હું આ ખાટલો હું લેવા નહીં દઉં. એ કતિકા તું મેકી દઈએ હા બીજો હું ખાટલો. મૂકી દે દાદા. બસ હાલો હાલો દાદા有人。